તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાના જામખંભાળિયામાં પીજીવીસીએલથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કલ્યાણપુર તાલુકામાં પીજીવીસીએલની કામગીરીથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો। સમયસર વીજ પુરવઠો નહીં મળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। આ સાથે વીજ ધાંધિયાથી ગ્રામ્યજનો રાત્રિના સમયે એકઠા થયા હતા। ઘટનાની જાણ પીજીવીસીએલને થતા વીજ તંત્ર પણ દોડતું થયું હતું, જેમાં ગ્રામ્યજનોએ વીજ કર્મચારીઓને ઘેરી લીધા હતા। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો રાત્રિ દરમિયાન લોકો એકઠા થયા હતા અને જે બાદ ઘટનાની જાણ થતાં પીજીવીસીએલ પણ વીજ તંત્ર છે તે પણ દોડતું થયું હતું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયસુખ મોદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, દ્વારકાના જામખંભાળિયામાં પીજીવીસીએલથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, શું માહિતી? જી નીતા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી છે પીજીવીસીએલની કામગીરીથી લોકો જે છે હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે છેલ્લા કેટલાક દિવસોથી સમયસર વીજ પુરવઠો નહીં મળતા લોકો પણ જે છે આક્રોશ જોવા મળી રહ્યો હતો। હાલ ચોમાસાની સિઝનમાં વીજ ધાંધિયા સતત વધતા જતા ગ્રામજનો રાત્રિના સમયે એકઠા થયા હતા। ઘટનાની જાણ પીજીવીસીએલને થતા વીજ તંત્ર છે તો તાત્કાલિક દોડતું થયું હતું અને લાંબા ગામે પહોંચ્યું હતું। પીજીવીસીએલનું તંત્ર લાંબા ગામે પહોંચતા જ ગ્રામજનોએ વીજ કર્મચારીઓનો છે ઘેરાવ કર્યો હતો। ગ્રામજનો અને વીજ કર્મચારીઓ વચ્ચે તુતુમેર થવાની શક્યતાને ગંભીરતાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે બોલાચાલી બાદ પોલીસે આખરે મામલો થાળે પાડ્યો હતો અને વીજ કર્મચારીઓ દ્વારા વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જી નીતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સમયસર વીજ પુરવઠો નહીં મળતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। બીજી તરફ પીજીવીસીએલનું વીજ તંત્ર પણ દોડતું થયું હતું। ઘટનાની જાણ થતાં પીજીવીસીએલના તંત્ર દોડતું થયું અને ગ્રામ્યજનોએ વીજ કર્મચારીઓને પણ ઘેરી લીધા હતા। તો સમયસર વીજ પુરવઠો નહીં મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। કલ્યાણપુર તાલુકામાં પીજીવીસીએલની કામગીરીથી લોકો રોષે ભરાયા।